સ્ટુડન્ટ્સ, આપણે સંકલન એમસીક્યુ કરીએ છીએ. આગળના વિડીયોમાં તમને થોડાક દાખલા એક્સ્ટ્રા આપી દીધેલા છે. મેં થોડાક 10 કરાવેલા છે, પણ તમને પીડીએફ આખી જ આપી દીધેલી છે. તેના અમુક દાખલા થોડાક કરાવવા જેવા લાગે તે હું કરાવું છું અને પછી બીજા થોડાક કરીએ છીએ. ત્યારે પણ તમને થોડા વધારે એમસીક્યુ આપીશ. એક જ સરખી મેથડ આવે છે મોસ્ટ પ્રોબેબલી, એટલે જે થોડું અલગ લાગે છે તેના એમસીક્યુ અહીંયા સોલ્વ કરું છું, બાકીને તમને પીડીએફમાં ઘરે આપી દઉં છું, કે જેથી આપણે 2 દિવસમાં એને કવર કરીને નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી શકીએ. એટલે જે એમસીક્યુની પીડીએફ તમને વધારે એમસીક્યુ સાથે મોકલીએ છીએ તેને બરાબર લર્ન કરવું બહુ જરૂરી છે. એ થોડુંક તમારા પર વર્ક છોડેલું છે કે તમારે એ સોલ્વ કરવાના છે. વિથ સોલ્યુશન આપેલું છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવશે, બટ પહેલા તમે જાતે સોલ્વ કરશો તો વધારે સારું. કોઈક દાખલામાં 2 વક્ર વડે આવૃત્ત પણ આવી જતા છે, પણ એવા દાખલા આપણા એકાદ 2 આવી ગયેલા હોવાને કારણે અંદર મૂકેલા છે. ઓકે, એટલે તમારે એ જાતે સોલ્વ કરવાના રહેશે. થોડાક આમ તેમ લાગે તે એમસીક્યુ હું સોલ્વ કરાવું છું અહીંયા, એટલે તે તમારે એમાં જોઈને વિચારી લેવાનું કે કયા આવી ગયા છે અંદર. ઓકે, આપણે 10 જેવા કરેલા હતા. હવે એક એમસીક્યુ જે છે તે તમને આપ્યું, તેમાં 9મું છે. y = x * mod x. x અક્ષ અને રેખાઓ x = 1, x = -1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને ઓપ્શન છે 0, 1/3, 2/3, 4/3. 0, 1/3, 2/3, 4/3. હવે તમને કહ્યું ત્યારે જ્યારે 1 અને -1 આવા ઓપોઝિટ સાઇન આવે, એવું કંઈ નહીં કે આમાં જેવું થાય, બીજામાં પણ થઈ શકે છે. તમારે છે તે કોઈ પણ વક્ર દોરો છો ને, આ માનાંકમાંથી બહાર કાઢે છે એટલે 2 આવવાના, +x અને -x. એટલે વક્ર શું બનશે? y = x² છે અને બીજો વક્ર શું છે? y = -x². 2 વક્ર દેખાવાના અહીંયા, એટલે અહીંયા 2 વક્રો છે. આ બેની વચ્ચે અને x અક્ષ આપેલો છે. તમારે જરાક અક્ષ સાથેનો છેદબિંદુ કાયમ કરી લેવાનું. અક્ષ સાથેનો છેદબિંદુ તમે શોધો, તેનો ઉકેલ જે આવશે તે ઉકેલ આવશે એટલે યામ જે તમારો y = 0 મૂકશે તો મને x મળશે ને. x અક્ષ, ધેટ મીન્સ કે શું થશે? y = 0 એટલે મને x મળશે. એ x ની કિંમત આ 2 પોઈન્ટની વચ્ચે જો આવે ને, 1 અને -1 ની વચ્ચે, તમારા 2 ટુકડા થશે. કારણ કે વક્ર અક્ષને જે મર્યાદા આપી છે તેની વચ્ચે છેદે છે, બટ એની બહાર આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, લાસ્ટ વિડીયોમાં તમારો એક દાખલો એવો હતો કે -3/2 આવેલા, તે -1 અને 1 ની વચ્ચેથી બહાર જતા આવેલા, એટલે આપણે 2 ટુકડા કરવા નહીં પડ્યા. આટલી દૂરમાં થોડો પ્રોબ્લેમ પડ્યો છે અહીંયા, તે દાખલાની વાત કરું છું. એટલે આપણે આવા સંજોગોમાં અક્ષ સાથેનો છેદબિંદુને શોધી જ લેવાનું કે મારે 2 ટુકડા કરવાના છે કે નથી કરવાના. ડાયરેક્ટલી માઇનસ લિમિટ સાથે લઈને નહીં લેવાનું. તો x અક્ષ સાથે y = x x નું છેદબિંદુ કરીશું આપણે. બરાબર? તો અહીંયા મારી પાસે આની સાથે છેદબિંદુ કરે છે, એટલે x સાથેના છેદબિંદુમાં y = હું 0 મૂકી દેવા. એટલે y = 0 મૂકીશ એટલે x = 0, ± x = 0 એવું જ થવાનું છે. રાઈટ છે ને? આને આ x ને પછી આને ± x કરું તો પણ ± x² 0. આ બધું લખવાનું કોઈ કામ નથી. x = 0 થઈ ગયું. એટલે x 0 ત્યારે y પણ 0 જ આવે છે. x નો યામ 0 આવ્યો એટલે -1 ને 1 ની વચ્ચે આવી જવાનું જોઈએ પોઈન્ટ. એટલે 0 belongs to -1, 1 એટલે વક્ર દોરીને એના 2 ટુકડા પડશે. કયા? -1 થી 0 અને 0 થી 1. બરાબર? અહીંયા શું થશે વસ્તુ? y = x * x માટે x > 0 હોય તો શું થશે? y = x² થશે, કારણ કે x = x થવાનું. બરાબર? અને x < 0 માટે શું થશે? તો કે y = x * -x થશે, કારણ કે x ની વેલ્યુ માઈનસ માં આવશે. એટલે તો અહીંયા આવશે x ને -x, ધેટ મીન્સ કે થશે -x². બરાબર? તો હવે આપણે આ x² = y નો ગ્રાફ છે. x² = y નો ગ્રાફ છે એટલે એક્ચ્યુઅલી પરવલય છે એવું થઈ ગયું. ધીસ વન પણ પરવલય છે. બરાબર? પણ આ પરવલયમાં x² = -y થવાના, એટલે તમારો ડાઉનવર્ડ જશે, મારો આ અપવર્ડ જશે. કાલે તમને એક દાખલામાં મેં કરાવેલું હતું કે x² = y માં પોઝિટિવ આવે એટલે વર્ગ શીર્ષ બિંદુથી ઉપર જાય છે, ને x² = -y આવે છે એટલે આનો વક્ર કેવો જશે? નીચે જશે શીર્ષથી. તો આકૃતિ જરા વિચારી લઈએ. આ x અક્ષ આવી ગયો
છેદ બિંદુ 0,0 છે. મેં 1 ને -1 તો મૂક્યા જ નથી. 1 મૂકું તો y = 1 ને -1 મૂકીશ ત્યારે x = -1 મૂકીશ ત્યારે પણ y = મારા અહીંયા આવવાના કેટલા આવવાના -x સાથે વેલ્યુ માઈનસ માં આવશે એટલે -x2 માં મૂકીશ એટલે -1 આવશે. બરાબર. એટલે વેલ્યુ જે આવવાની તે 1 સાથે 1 આવે છે અને -1 સાથે -1 આવે છે. ઓકે 1 1 અહીંયા આવશે અને -1 અહીંયા આવશે. x પોઝિટિવ એટલે અહીંયા આવ્યો. એનો વક્ર 0,0 માંથી પાસ થઈને આમ કરીને ઉપર જશે. બરાબર. y = x2 અને અહીંયાથી જ આ x = 1 આ સાથે દોડતી જ જાઉં ને આ x = 0. બરાબર. અને બીજું શું આવશે અહીંયા તો કે x આ પોઝિટિવ માટે x > 0 માટે આ થઈ ગયું પણ x < 0 માટે વક્ર નીચે જવાનું કે નહીં. x < 0 માટે આ વક્ર છે x2 = -1 તો અહીંયાથી હવે જવાનો અહીંયાથી સીરીઝ સ્ટાર્ટ થશે. હા y = -x2 છે મેં x2 = -y લખી નાખ્યું છે. અને અહીંયા બિંદુ આવશે અહીંયા રેખા આવશે તે કઈ આવશે રેખા x = -1 એટલે અમારે કયો શોધવાનો એક આ શોધવાનો મારે તો -1 ને 1 ની વચ્ચે જ શોધવાનો છે એટલે આ શોધવાનો અને આ શોધવાનો એટલે જે મને લિમિટ આપેલી તેમાં છેદબિંદુ 0 અહીંયા વચ્ચે આવી ગયું એટલે એક રેખા મારે આ લેવા પડે એટલે આ થશે તે a1 થશે ને આ થશે તે a2 થશે. બંને સરખા થતા હોય તો ડબલ થઈ શકે એ વસ્તુ આવે તો આપણે અહીંયા અલગ અલગ શોધીએ છીએ. a1 માટે i1 બરાબર અને જવાબનું આવશે -1 થી 0 આવશે ને -1 થી 0 x mod x. હવે તો કરી નાખેલું છે કે x < 0 છે ને x < 0 છે એટલે x ને -x dx થશે કારણ કે x < 0 એટલે માનાંક x બરાબર -x મેં લખેલું છે -1 થી 0 x² dx એટલે આન્સર આવશે -x³/3 -1 થી 0 -1/3 અરે સોરી 0 ને -+1/3 એટલે આવશે -1/3. a1 = mod i1 એટલે +1/3 i1 થયું. a2 માટે i2 = 0 થી 1 હવે હું સીધું x લખી દઉં 0 થી 1 x² dx એટલે આવશે x³/3 0 થી 1 એટલે આવશે 1/3. આ થયું a2 therefore a = a1 plus a2 એટલે ડબલ જ થાય છે actually 1/3 એટલે 2/3. actually -1 થી 1 ડાયરેક્ટલી કરું તો વાંધો નહીં આવે. -1 થી 1 ડાયરેક્ટલી કરું તો શું થશે આ લિમિટ તમારી આવી થાય ને -1 થી 1 actually પેલી વિરોધી લિમિટ એટલે યુગ્મતા ચકાસે તો x² વિધેય છે ને તમારું તો યુગ્મ વિધેય છે એટલે 2 × 0 થી 1 એવું સિમ્પલ પણ થઈ શકે છે બટ એકચ્યુઅલ વે એનો આવ્યો આ છે એટલે તમને એનું સોલ્યુશન આપે તે આ રીતે જ આપે બટ તમે ભૂલથી આવું કરી નાખ્યું હોય તો પેલું મિસ્ટેક નથી આવવાની કારણ કે ± x² છે તમારું વિધેય એટલે યુગ્મ વિધેય છે એટલે 2 × 0 થી 1 લખી શકાય એટલે ડાયરેક્ટ આવી જશે 2/3. એટલે આવું થઈ શકે ખરું પણ એકચ્યુઅલ વે આ છે દરેકમાં તો આવું ન થાય એટલે આ અક્ષર અને છેદબિંદુ બેની વચ્ચે આપણે ડબલ પાર્ટ કરવા પડે એ ધ્યાન રાખવાનું. આ એમસીક્યુ ઘણી બધી વાર પૂછાયું છે બહુ જ બધી વાર પૂછાયું છે. અને રેખા અને વક્ર થઈ જાય એટલે એકચ્યુઅલીમાં તમને અત્યારે પણ આવી શકે. ચાલો એટલે આ એક દાખલો મારે તમને કરાવવા જેવું લાગતો તો તે કરાવી નાખ્યો. ઓકે હવે એના પછીનો તો એકચ્યુઅલી બે વક્ર માટેનું છે પણ હર બહુ વાર પૂછાતો એટલે મને એમ થાય કે કરાવી નાખું. cos x અને sin x y = cos x y = sin x y અક્ષ અને 0 થી π/4 માટે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે હવે અહીંયા 0 થી π/4 માટે બે વક્ર છે એકચ્યુઅલી તો આપણે આનો ગ્રાફ દોરીએ ને અક્ષર સાથેના છેદબિંદુનો ગ્રાફ આપણને ખબર છે એટલે બધા છેદબિંદુ શોધ્યા નથી. y અક્ષ એટલે x = 0 મૂકો તો cos 0 1 થશે ને sin 0 0 થશે. એ મારા છેદબિંદુ મને ખ્યાલમાં છે એટલે હું મૂકતી નથી. π/4 માટે બંને વેલ્યુ સરખી થશે
x બરાબર 0 મૂકું તો તમારું આવી જ ગયું છે. ઓકે, એટલે મેં એ વસ્તુ નથી કરી કે અહીંયા જરા ગ્રાફ થોડો મોટો દોરું π/2 ને, કારણ કે મારે કામ કેટલું છે 0 થી π/4 નું છે. અહીંયા આપ્યું છે ને, એટલે મેં બહુ બધું ગ્રાફ નથી દોરતી. π/4 મને આપ્યો છે એટલે sin x નો ગ્રાફ દોરું તો 0 માંથી પાસ થશે, π/2 પાસે 1 થશે ને, ફેર અહીંયા 1, અહીંયા -1, તો આ sin નો ગ્રાફ આવશે, રાઈટ ને? આટલો sin નો ગ્રાફ, બરાબર છે? 0 થી π/2 મેં દોર્યો છે ખાલી. હા, ઓકે. હવે cos નો ગ્રાફ દોરું તો cos 0 1 આવશે અને π/4 પાસે બંને ઇક્વલ થશે ને π/2 પાસે 0 થશે. આનો ગ્રાફ કેવો આવવાનો? તો ક્યાં આવવાનો? આ પોઈન્ટ જે આવ્યું તે બંનેનું છેદ બિંદુ તે કયું આવ્યું? π/4 પાસે આવ્યું. હા, π/4 પાસે આવ્યું. x π/4 ને x 0. તો આ બે વસ્તુ મને પૂછેલી છે એવું કહેવાય. તો અહીંયા મને જે કહ્યું તેના આધારે શું થશે તો કે y અક્ષ લેવાનો છે. y અક્ષ કેમ લેવાનો? કે y અક્ષ લગાવવાને જોઈએ, બાઉન્ડરી એરિયા જોઈએ ને મને. હા, તો આ બે વક્રોથી 0 થી π/4 માં ઘેરાયેલા ભાગની વાર્તા મારે કરવાની છે. તો 0 થી પેલામાં ઘેરાયેલો ભાગ જો આપણે કરવાના હોઈએ તો શું થશે? તો કે લંબ તમારે ક્યાં દોરવાના? તો કે મેં x અક્ષ પર લંબ દોરું, કારણ કે 0 થી π/4 મને આપેલું છે. તો sin x થી મને કયો ગ્રાફ મળવાનો? x અક્ષ પર મેં લંબ દોર્યા, sin x થી મને આ ભાગ મળશે, બરાબર? ઘેરાયેલો ભાગ ખાલી આટલો જ દોરું છું, sin નો ગ્રાફ. તો મને આ મળવાનો sin x થી, જે મને માંગ્યો નથી, કારણ કે મારે કયા કયા વેલ્યુઝ લેવાના છે? વેલ્યુઝ જે મારે લેવાના છે તે આવશે y અક્ષ, sin x અને cos x થી આવ્યું, એટલે આ આવે ને ભાગ મને આ આવે. જ્યારે sin x થી મને આ મળતો છે અને cos x થી કયો મળશે? તો કે આ ભૂલી જાઉં, અને cos x મારો અહીંયાથી ગ્રાફ ચાલુ થાય છે, તો મને આખો મળવાનો ને cos x થી. એટલે મારે શું કરવું પડે? cos x ના ગ્રાફમાંથી sin x નો ગ્રાફ બાદ કરવો પડે. આ બે વક્રોની બાદબાકીનો ટુકડો દાખલો છે, પણ ઘણીવાર પૂછ્યા કરે એટલે મને કરાવવાનું મન થયું એટલે મેં કરાવી લીધો છે. sin x ને cos x ની બાદબાકી 0 થી π/4. દાખલો 0 થી π/2 માં પૂછે તો મારે ડબલ કરવા પડે છે. આ ને આ ટુકડા મારા સરખા થાય. જો 0 થી π/2 માં પૂછે તો ડબલ થઈ જશે, બરાબર? જ્યારે બે ટુકડા કરવા પડે 0 થી π/4 અને π/4 થી π/2, કારણ કે આગલા દાખલામાં કહ્યું તેમ કે 0 થી π/2 જો મને આપેલા હોતે ને તો x અક્ષ સાથેનું છેદ બિંદુ એનું આવી જાય છે અહીંયા π/4 પાસે. અહીંયા લંબ વચ્ચે આવી જાય છે π/4. એટલે આટલા થેટામાં ગ્રાફ છેદ બિંદુ ન કહી શકાય એમ જોવા જાય તો, કારણ કે π/4 પાસે અહીંયા બંને ઇક્વલ થાય ખરેખર. તેમાંથી લંબ x અક્ષ સાથેનું છેદ બિંદુ તો ન કહેવાય, પણ તો પણ બે ટુકડામાં તમારી બાદબાકી છે ને ત્યાં ઉલટ-સુલટ થવાની છે. તમે પહેલા 0 થી π/2 જો છેદ બિંદુમાંથી ભૂલથી બોલાઈ ગયું, સોરી. એટલે cos x sin x લખશો અને પછી કોણ ધન કોણ ઋણ તમારે π/4 પાસે બંને ઇક્વલ થાય છે, એટલે એક મોટું ને એક નાનું થાય, એટલે બે ટુકડા મારે કરવા જ પડે. આકૃતિમાં જોઈને મને ખબર પડી જાય કે છેદ બિંદુમાંથી મારે લંબ દોરવાના હોય, એટલે અહીંયા લંબ દોરી નાખ્યો. લંબ દોર્યો એટલે 0 થી π/4 ને π/4 થી π/2, કારણ કે છેદ બિંદુ તો ખરું ને, x અક્ષ પરનું નથી પણ છેદ બિંદુ તો છે ને, એટલે અહીંયાથી લંબ દોરીને મારે બે ટુકડા કરવા પડે. પણ સિમ્પલ વે છે. મને માંગેલું છે કયું? તો ક્યારે આ માંગેલું છે y અક્ષ ને બંને વક્રો, આ માંગેલું છે, એટલે આમાંથી આ બાદ કરેલું, એટલે આ શું થશે? 0 થી π/4 cos x sin x dx, બરાબર? ચાલો, cos x નું ઇન્ટિગ્રેશન આવશે sin x નું માઈનસ cos x એટલે પ્લસ cos x. 0 થી π/4 sin π/4 plus cos π/4 minus sin 0 plus cos 0. 1/√2 plus 1/√2 minus 0 plus 1. આ 2/√2 થયા ના -1 થયા, એટલે ફાઇનલી આવ્યું √2 -1. કોનો? આટલાનું. ને 0 થી π/4 માં પૂછેલું તો આ પણ પાછું એ જ આવશે. એમાં શું થશે? cos x sin x મોટો થશે, જો આ બ્લુ લાઈન મોટી થવાની ને આ નાની થવાની, એટલે અહીંયા વિદેશ શું આવશે? sin x minus cos x આવશે. જવાબ તો √2 -1 જ આવવાનો, એટલે 2 times √2 -1. ઇન શોર્ટ તમારે જવાબ આનો કઈ રીતે યાદ રાખવાનો? 0 થી π/4 માં sin cos પૂછેલા હોય, જવાબ √2 -1, બરાબર? પછી એમાં π/2 થઈ ગયા તો 2 times 3 times 4 times એવું થયા કરે, ટુકડા જેમ જેમ વધ્યા કરે π/4 ના ગુણકમાં, તે રીતે. હા, બહુ જ મોસ્ટ એનપી દાખલો છે, એટલે આપણે કરી નાખ્યો.
ચલો એટલે એ થઈ ગયો આપણો દાખલો. ઓકે, નેક્સ્ટમાં હવે આ તો કરાવી નાખેલો છે મેં. હવે cos x વાળો પણ થઈ જાય cos square x. બાકીના બધા તમને થઈ જશે એવા છે. એક જે મારે કરાવવા જેવું લાગે છે તે એ તમને મેં સૂત્ર આપી દઉં છું. હવે બાકીના MCQ જે તમને આપેલા છે 20 તલકમાં તેમાં આઈ થિંક બહુ પ્રોબ્લેમ આવે તેવો નથી. 19મો દાખલો જે છે તે એકચ્યુઅલી આપણે કર્યો છે એટલે બહુ પ્રોબ્લેમ નહીં આવે. તમારી ચોપડીમાં કરેલો છે તો પણ એક દાખલો આપણે જોઈ લઈએ. પંદરમાં MCQ તમારી બુકમાં છે, તમને જે આપેલું છે તેમાં y equal to માનાંક x minus 5. y equal to માનાંક x minus 5. x અક્ષ x equal to 0, x equal to 1. x અક્ષ x equal to 0, x equal to 1. તો હવે અહીંયા I 0 થી 1 ની વચ્ચે એવું વિચારું છું. x અક્ષમાં y બરાબર 0, x માનાંક x minus 5, x અક્ષ છે બિંદુ લખો તો x બરાબર 5 આવે. આ બેની વચ્ચે આવતું નથી. ટુકડાવાળી વાત ખોટી એટલે અહીંયા 0 મૂકી દો તો માનાંકમાં તો 5 minus 5 એવું આવશે એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી મારે. ઓકે, માનાંકમાં x minus 5 dx આકૃતિ વગર કરું છું. બાકી 5 પાસે એ 0 થાય છે એટલે ગ્રાફ કેવો આવે તો કે 5 પાસેથી આમ જશે ને 5 પાસેથી આમ જશે. તેમાંથી મને પૂછેલો છે 0 અને 1 ની વચ્ચેનો. આ નંબરાઈ ગયા આકૃતિમાંથી ધીરે ધીરે આ પૂછેલું છે. આ જો 5 હોય તો બરાબર. તો 5 ની ડાબી બાજુએ 0 ને 1 ની વચ્ચે માનાંકમાં x minus 5 કેવું આવવાનું તો કે માનાંકમાં x minus 5 માં માઇનસ x minus 5 થશે કારણ કે અહીંયા જવાબ કેવો આવશે x minus 5 less than 0 આવે છે. 0 ને 1 ની વચ્ચેનો જવાબ આવો આવે છે. એટલે માનાંકમાંથી બહાર કાઢતી વખતે એને આ કન્ડિશનમાં લખવાના કે ઉલટા લખવાના તો કે ભાઈ ઉલટા લખવા પડશે મારે. આટલું જ જોવું પડે. 0 થી 1 5 minus 1/2 0 વખતે તો 0 જ આવવાના છે એટલે 9/2 આન્સર આવશે એનો 9/2 આટલું થશે. ઓકે, હવે આવશે બીજા દાખલા. આમાં 12મો એક દાખલો છે x² = y અને y² = x પર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. કયું છે x² = y અને y² = x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તમને સૂત્ર આપી દઉં છું. a બરાબર 16ab/3 આવું તમારું સૂત્ર છે. એકચ્યુઅલી આખું વ્યાપક આવે છે તેના આધારે આ સૂત્ર મેળવાયેલું છે. બંને વક્રો આડો અને ઊભો તેનો જવાબ 16ab/3. a ને b કોણ તો કે આના ઉપરથી મળે કેમ કે એકચ્યુઅલી x² = 4ay અને 4by એવું લખાય છે ને એમાં એટલે તેના ઉપરથી મળે 16/3 તો આવશે જ. a એટલે કોણ તો કે 4b બરાબર 1. અહીંયા x નો ગુણક b = 1/4 અને a = પણ 1/4. 1/3 જવાબ આવે. હું તમને વ્યાપકમાં સૂત્ર લખાવી દઉં છું. એટલે એકચ્યુઅલી બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે એટલે તમારા ટોપિકમાં ન આવી શકે એમ તો નીકાળીને આવેલો ટોપિક એટલે બટ MCQ માં આ સૂત્ર તમે યાદ રાખો તો થઈ જાય છે ઈઝીલી. એટલે આપણે યાદ કરી મૂકવાનું. કદાચ વળી પૂછાઈ ગયું તો આપણને કામ આવે. બીજું કંઈ છે નહીં એમાં. એટલે આપણે એ રીતે કરતા રહીશું. ઓકે, હવે તમને હવે બે ચાર સૂત્ર લખાવી દઉં પછી આપણે એના પર ડિપેન્ડન્ટ સમ્સ કરીએ. એક દાખલો તમારો છે y બરાબર cos² x. y બરાબર cos² x અને x અક્ષ અને x = π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y = cos² x x અક્ષ x = π y બરાબર 0 થશે બરાબર ને. x અક્ષ એટલે y બરાબર 0 એવું થશે. cos x બરાબર પણ 0 જ થવાનું. cos inverse 0 તમારો જવાબ જે આવશે તેના આધારે. અહીંયા મારા π આવશે રાઈટ. π/2 આવશે. cos 0 1 થશે
0 1 થશે એટલે x બરાબર 0 લખું છું તો cos 0 એટલે y 1 થશે એટલે 1 cos સ્ક્વેર છે હવે એક્ચ્યુઅલી પાઈ બાય 2 થી પાઈ માં આમ જતું રહ્યું પણ એ cos x અહીંયા શું છે cos સ્ક્વેર છે cos સ્ક્વેર છે એટલે વેલ્યુ તમારી વર્ગમાં આવવાની પાઈ બાય 2 થી પાઈ વચ્ચે રહેશે તો એટલે વર્ગ થવાનો એટલે પોઝિટિવ જ થઈ જવાની એટલે કેટલી આવવાની તો ક્યાં જ આવવાની પાછી એટલે ગ્રાફ એનો આવો થાય જવાબ તો તમારો 0 થી પાઈ ની વચ્ચે 0 થી પાઈ ની વચ્ચે એટલે cos સ્ક્વેર ધન છે ને એટલે ધન ઋણમાં આવવાનો છે તો તે તમારો ગ્રાફ એટલે ધનમાં જ લીધો છે y ની વેલ્યુ પોઝિટિવ અહીંયા પણ પોઝિટિવ જ આવે x નું હોય તો પણ x અક્ષ ને x = પાઈ એટલે 0 ને પાઈ ની વચ્ચે તો i બરાબર y greater or equal to 0 આમ લઈ લીધું આપણે cos સ્ક્વેર છે એટલે y મને પોઝિટિવ જોઈએ છે y greater or equal to 0 લખી શકાય મારાથી એટલે 0 ને પાઈ ની વચ્ચે લઈ લઉં છું cos સ્ક્વેર x dx y dx લખાશે એટલે cos સ્ક્વેર x dx થશે હવે cos સ્ક્વેર x ગ્રાફ આવો આવશે હો આ મારો ધન થઈ જાય sin સ્ક્વેર કરી લો માનાંક કરી લો ને તો પણ આવું થશે ગ્રાફ કારણ કે અમાર sin નો ગ્રાફ આમ થતો પણ માનાંકમાં sin કીધું તો આપણે કેવો જતો રહ્યો ઉપર જતો રહ્યો માનાંક એટલે પોઝિટિવ હોય ને y પોઝિટિવ થવો જોઈએ ઋણ નહીં જવું જોઈએ એટલે આ ગ્રાફ મારો નીચે નહીં જાય ઉપર જાય કારણ કે y પોઝિટિવ છે ઓકે એટલે હવે આનું ઇન્ટિગ્રેશન તો વર્ગ વાળું ઇન્ટિગ્રેશન તો આપણને નહીં મળે cos સ્ક્વેર શેમાં કન્વર્ટ કરવા પડે 1 cos 2x 2 ડોન ફોર્મ્યુલા યુઝ કરવી પડે 1/2 x sin 2x 2 0 થી 1 પ્લસ આવવાનો 1 પ્લસ sin 0 થી 1 કેમ લખાયું તે મને એમ કેમ થાય sin પાઈ -1 2x 2 એટલે 2 પાઈ બાય 2 થવા ને એટલે આટલું થશે આ 1 બાય એટલે આન્સર જે આવવાનો આનો તે આવવાનો અમારી પાસે આન્સર આવશે એનો અહીંયા પર ખોટું લગાવી ગયું છે પાઈ અને આ પાઈ આવવાનું એટલે 0 આવી જવાનું પાઈ બાય 2 0 માટે તો 0 થવાનું છે ને બધું sin 0 0 આ પાઈ આવી જવાના cos 2 પાઈ બાય 2 એટલે cos પાઈ 0 અરે સોરી sin પાઈ 0 થવાના પાઈ આવે 0 માટે 0 ને આ પણ 0 એટલે પાઈ બાય 2 આન્સર મળવામાં આવશે ગ્રાફ નો આવશે એટલે આ cos સ્ક્વેર x વાળો દાખલો તમારો કમ્પ્લીટ થયો બાકીનામાં કોઈ વાંધો આવે તેવું નથી ચાલો હવે જે મારે તમને બે ચાર સૂત્ર આપવાના છે તે તમને મેં આપી દઉં ઉપવલય આપેલો હોય અને રેખા આ નોટ છે હો ઉપવલય x² / a² + y² = 1 અને રેખા x / a + y / b = 1 થી ઘેરાતા આ વૃત્ત પ્રદેશમાં નાના ભાગનું ક્ષેત્રફળ આ વસ્તુ છે હવે a નું સૂત્ર તમને રચાતા નાના ભાગનું ક્ષેત્રફળ એક્ચ્યુઅલી શું આવે છે તો એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે π/2 ab/4 આખું એટલે આખું π/4 માં જે લોકો બળ લખો વાંધો નહીં આવે આ યાદ રાખવાનું છે એટલે આ પરિણામ તમારે એ કરવું હોય તો કરાય એવું છે એમ તો પણ અત્યારે આપણે કરવાના નથી આ સૂત્ર મારે યાદ રાખવાનું એક્ચ્યુઅલી આકૃતિ કેવી આવશે તો કે આ પરવલય અરે ઉપવલય બરાબર આ ઉપવલય થયો રેખા સાથેનો છેદબિંદુ શોધવાનું છે પણ આપણે અપઘાતન શોધી નાખીએ x અક્ષ સાથેનો છેદબિંદુ તો y0 આ a, 0 આ 0, b અહીંયા પણ છે ને x = a અને y = b છેદબિંદુ બંનેનો થયો ને આનું પણ x = a અને y = b આવે છે આનું પણ આવે છે એટલે બંનેનો છેદબિંદુ કોમન સામાન્ય થઈ ગયું એટલે આ રેખા થાય x / a + y / b = 1 ના ઉપવલય થયો x² / a² + y² / b² = 1 આમાંથી નાનો ટુકડો કયો તો ક્યાં ગયો આનો ક્ષેત્રફળનું સૂત્ર આવ્યું આ છે બરાબર આ ab/2 બાદ થયેલા છે જો આખા વર્તુળનું નામ શું ઉપવલય આખા ઉપવલયનું ક્ષેત્રફળ શું છે πab જો આ ટુકડો છે πab માંથી ચોથો ભાગ લેવાનો છે
આટલું થાય આ આખામાંથી આ ત્રિકોણ બાદ કરો થાય ત્રિકોણને તૃતીયાંશ પાયા ગુણ્યા વેધ થાય એટલે 1/2 AB થાય એટલે AB બહાર નીકળ્યા આ 1/4 થાય ચોથો ટુકડો છે ને એટલે AB/4 બહાર નીકાળીએ તો અહીંયા શું આવશે પાઈ -2 થઈ ગયું લસા લીધું તો લસા 4 AB કોમન અહીંયા 4 છે એટલે 2 ગુણ એટલે પાઈ -2 AB/4 એટલે ઉપવલયમાંથી આ રેખા ત્રિકોણ વાળો ક્ષેત્રફળ બાદ કરીને કહ્યું કે રેખાથી મને આ ત્રિકોણ મળે છે અને ઉપવલયથી આખો ભાગ મળે છે એટલે આ સૂત્ર તમારું થઈ ગયું પાઈ -2 AB/4 આ એક સૂત્ર છે હવે મને આમાં આપેલું હોય આ આપણે જોયું ઉપવલય અને રેખાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તે આપણું આવ્યું કયું તો કે x2/a² + y2/b² = 1 અને x/a + y/b = 1 તો ક્ષેત્રફળ a બરાબર શું છે પાઈ -2 AB/4 આપણે આ કર્યું બરાબર લખેલું છે આ પાછળ તમને લખેલું બતાવ્યું ઓકે તો હવે આ વ્યાપકમાં છે તમારી પાસે ફોર્મ્યુલા આ વ્યાપકમાં છે તો હવે આપણે એના પરથી સમજવાનું તો શું થશે ધારો કે મને તમને દાખલો આ નહીં આપેલો તમારે આ સૂત્ર યાદ રાખવાનું હોય તો આવશે x² આપણે આમાં સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છે x²/60 + y2/9 = 1 આવું મને ઉપવલય આપેલું છે તથા રેખા કેવી આપેલી છે તો કે રેખા આપેલી છે x/4 + y/3 = 1 સમજો આ a² છે ને આ a છે આ b² છે ને આ b છે થઈ ગયો રેખા હા તો આ લોકોથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમારે આખો દાખલો કરવો નહીં પડે મેં તમને આકૃતિ બતાવી બધું જે કર્યું તે આખું તમારે નહીં કરવું પડે જો તમે આ યાદ રાખેલું હોય તો બરાબર સમમાં તમને આપી દે MCQ માં તો વેરી ગુડ કે આપી દેલો તો પછી આનો ઉપયોગથી તમે આ શોધો એક માર્કનો હોય એટલે આખો દાખલો મોટો નહીં પછી આમ જે છે ત્યારે 3 માર્કનો દાખલો થાય છે બટ વ્યાપકમાં તમને પરિણામ મળે છે એટલે એને MCQ માં મૂકવું હોય તો મૂકી શકાય બટ તેના માટે યુ હેવ ટુ રિમેમ્બર ધેટ ફોર્મ્યુલા એટલે પાઈ -2 AB/4 એ તમારે યાદમાં રાખવું પડે a ને b મને મળી જશે તો અહીંયામાંથી લખાશે a = 4 અને b = 3 અહીંયાથી કરો કે અહીંયાથી કરો સમજાય જાય એવી વસ્તુ છે તો ક્ષેત્રફળ a બરાબર શું થશે પાઈ -2 AB/4 એટલે આવશે પાઈ -2 એટલે કેટલા છે 4 × 3 / 4 એટલે 3 કૌંસમાં પાઈ -2 or 3 પાઈ -6 whatever તમને જે ઓપ્શન આપેલો હોય તે પ્રમાણે તમારે ક્લિક કરવું પડે એટલે આ એક MCQ તમારું થઈ ગયું કે જે ફોર્મ્યુલા વ્યાપક સૂત્ર પરથી તમને MCQ પૂછી શકાય તેવું થયું રાઈટ છે એટલે આ થઈ 1 માર્ક માટેની મેથડ બટ આ દાખલો તમને કેવી રીતે પૂછેલો હોય તો વક્રોની બાદબાકી આવે એક્ચ્યુઅલી એમાં રેખાને ઉપવલય પણ આવી શકે એવું છે કારણ કે આપણે તમને બતાવી છે તે પ્રમાણે તમારો એ ઉપવલય આવવાનો અને એને રેખા આવવાની તો હવે એમાં શું છે કે આવો દાખલો તમને આગળ એક્ચ્યુઅલી અંદર આ વર્તુળમાં આવી ગયેલો છે વર્તુળવાળોમાં રેખા અને વર્તુળ માટે તો શું કે રેખા દ્વારા મને ત્રિકોણ મળશે તો ત્રિકોણનો ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ કરીને મળી જાય છે તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ a ને આ b હાફ ab એમ એટલે મળી જાય છે એટલે ખાલી ઉપવલય જ બાકી રહી તો ઉપવલય વાળો એક જ વક્ર થઈ ગયો ને એટલે ઉપવલયથી આનું આ મળવાનું મને આખો 0 ને a ની વચ્ચે તો ઉપવલયનો દાખલો તો ઓલરેડી આપણે કરેલો છે પાઈ ab કરી નાખેલું છે ઉદાહરણ તો પછી મારે શું કરવું પડે કે આકૃતિ પરથી મને ખબર પડે છે કે ઉપવલયમાં મને જે જોઈએ તેની ઉપરાંત બધા અનુભવ મળે છે અને રેખામાં મને નથી જોઈતું તે મળે છે એટલે મારે ઉપવલયમાંથી રેખા બાદ કરવાની છે બરાબર અને તે પરિણામ આપણે આ મેળવીને બતાવ્યું છે તમને કે એને કાઉન્સ છોડ તો પાઈ AB/4 થશે ને AB/2 થશે કારણ કે મારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ રહેલી રેખા છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટનું જ મળશે મને ઓકે આખા ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ ab થાય છે પણ ચોથા ચરણમાં ચોથો ભાગ મારે લેવો પડશે કારણ કે મને એક જ ચરણમાં રેખા દેખાતી છે એટલા માટે એટલે આ થઈ ગયું મારે ઇક્વેશન 1 MCQ હવે શું આવશે આ ઉપવલય અને વર્તુળ બે તો આવ્યા હવે લઈએ છે વર્તુળ અને ઉપવલય વર્તુળનું સમીકરણ આ બીજો MCQ થશે વર્તુળ x² + y² = a² તથા ઉપવલય x²/a² + y²/b² = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
તો એ બરાબર શું છે પાઈ a કૌંસમાં a માઈનસ b આ a ગ્રેટર ધેન b હોય છે હો આડો ઉપવલય બરાબર એ પણ હવે આ વાત તમે યાદ રાખો સમજો તમે એમાં પણ તમને આકૃતિથી બતાવી દઉં છું તો આ થશે વર્તુળ વર્તુળની ત્રિજ્યા a છે એટલે આ મને વર્તુળ આવવાનું તે આ a, 0 માંથી પસાર થાય તેવું આવવાનું હવે ઉપવલયની વાત કરીએ તો ઉપવલયમાં પણ a ગ્રેટર ધેન b છે એટલે એનું શિરોબિંદુ પણ a, 0 જ આવવાનું માઈનસ a, 0 આવશે ને a, 0 આવશે અને અહીંયા b 0, b આવશે કારણ કે ઉપવલયમાં a b કરતા નાનો છે ને આ શું છે 0, a છે ને આ 0, a છે તો આ આવશે ઉપવલય બંને ટચક તો ખરું ને એ ઉપવલય કેમ કે એ લોકોના શીર્ષ પહેલા છે જ -a, 0 અને a, 0 અને બીજું શીર્ષ 0, b ને 0, b છે ને a એ b કરતા નાનો છે એટલે આવું થવાનું તો વર્તુળ અને ઉપવલયથી ઘેરાયેલો ભાગ કયો થવાનો તો કે વર્તુળ અને ઉપવલયથી ઘેરાયેલો ભાગ મને મળવાનો આવ્યો આ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તેવું મને કઈ ક્વાડ્રન્ટ અહીંયા નથી આપેલું દરેકે દરેક ક્વાડ્રન્ટમાં મને મળે છે એટલે આખો આવ્યો થવાનો રાઈટ એટલે આ એરિયાનું ક્ષેત્રફળ આવ્યો આ આવે છે ઓકે છે હવે તો આમાં તમે સમજો કે આ વર્તુળ મને એકલું વર્તુળ આપેલું છે તો એકલા વર્તુળનું ક્ષેત્રફળ તો મને મળી જવાનું કે તો કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે પાઈ a સ્ક્વેર પાઈ r સ્ક્વેર પણ r બરાબર a છે એટલે બરાબર તો મને આ આખું મળે છે પછી અંદર આવી ગયો ઉપવલય તો ઉપવલય એટલે આટલો ભાગ આવવાનો રહ્યો વર્તુળમાં એ પણ આવી ગયેલો હતો તો ઉપવલયનું ક્ષેત્રફળ મેં શોધી નાખું તો મને દેખાય આવશે કે વર્તુળ મોટું છે અને ઉપવલય નાનું છે એટલે વર્તુળમાંથી ઉપવલયનું ક્ષેત્રફળ બાદ કરું એટલે મને આ રેખાંકિત ભાગ મળી જશે તો ઉપવલયનું આખાનું સૂત્ર શું છે ક્ષેત્રફળનું હાલ જ કર્યું આપણે પાઈ ab એટલે માઈનસ પાઈ ab આ ઉપવલય છે અને આ વર્તુળ છે તો હવે પાઈ a કોમન નીકળી જશે એટલે a માઈનસ b તો આ વર્તુળ અને ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવવાનું સમજાશે એટલે આ તમારું સૂત્ર એટલે સૂત્રને ગોખવાનું કશું કામ નથી તમે આ લોકોના સૂત્ર બે યાદમાં રાખવા પડે એ યાદ રાખવા પડે વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને આવડતું છે જ ઉપવલય ને વર્તુળનું સેમ જ છે એમ તો પાઈ એ બી જ આવે બંનેનું પણ વર્તુળમાં b પણ a જ છે એટલે અહીંયા પણ એ જ આવી જાય એટલે પાઈ a સ્ક્વેર થઈ જાય બીજું કોઈ છે નથી બરાબર એટલે આ થઈ ગયું વર્તુળ અને ઉપવલયથી રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ તો હવે એમાંનો પણ એમસીક્યુ આપણે લેવા પડે તમે આ યાદ રાખેલું હોય અને તમને આ રીતે નહીં પૂછેલું હોય અને તમને વર્તુળનું ક્ષેત્રફળ સેપરેટલી આપેલા હોય કરે વર્તુળ અને ઉપવલય આપેલું હોય ધારો કે મને વર્તુળ આપેલું છે x² + y² = 25 તથા આ થયું વર્તુળ ઉપવલય આપેલું છે x² / 25 + y² / 16 = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવા પડે કે જે અહીંયા a² છે તે જ અહીંયા હોવો જોઈએ અને એ જ હોય એક્ચ્યુઅલમાં એટલે થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર સૂત્ર શું આવશે પાઈ a કૌંસમાં a માઈનસ b તો પાઈ a બરાબર કેટલા થવાના તો a બરાબર 5 થવાના કારણ કે a² 25 છે એટલે આવવાના 5 અને અહીંયા 5 માઈનસ b બરાબર કેટલા તો કે 4 રાઈટ છે ને 16 છે એટલે 4 આવશે વર્ગ આવશે ને રાઈટ એટલે જવાબ આવવાનો 5 પાઈ તો આ 1 સેકન્ડમાં પતિ એક જ મોડે થઈ જાય એટલે 1 સેકન્ડમાં પતિ એમ કહી શકાય છે એટલે એમ દાખલો આખો કરે તો આખું કેટલું લાંબુ શોધવું પડે છે મારે સંકલનનો ઉપયોગ કરીને તો ત્યારે 3 માર્કનો થાય ને આમ 1 માર્કનો ઓટોપર નહીં કહેવાય પણ આવડતું હોય તો બરાબર તો આ છે આપણી પાસે કેટલા સૂત્રો ધ્યાનમાં રાખ્યા તે પણ વિચાર્યા કરજો ઉપવલય અને રેખા પાઈ -2ab/4 અને આ આવે છે વર્તુળ અને ઉપવલય તો પાઈ a કૌંસમાં a માઈનસ b હવે એક ત્રીજુંમાં શું કરીએ છીએ કે પરવલય આપેલા હોય x² = 4by તથા y² = 4ax થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ एक्चुअली मैं તમને આગળ એક એમસીક્યુ બતાવ્યું તેમાં બતાવી નાખ્યું છે 16ab/3 આ પણ આખો દાખલો 3 માર્કનો 4 માર્કનો જાય તેટલો લાંબો થાય છે અને ટર્મ્સ એવી આવે છે એટલે બટ આપણે આનાથી વ્યાપકમાં આવી જાય પછી આપણે અંકોથી ઈઝીલી અંકોવાળા વક્રમ આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ છીએ આ જે છે આના પર મારે એને શોધવા પડે સરખાવીને
આ વ્યાપક છે ને, તો x નો ગુણક થી મને a મળશે અને y નો ગુણક થી મને b મળશે. એ તમે એને બીજું તમે નામ ઓલ્ટરનેટ કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. મારું સૂત્ર આવ્યા ધ્યાનમાં રાખવાનું છે. એમાં તમારી આકૃતિ કેવી આવશે તે પણ જરા જોઈ લઈએ. ઓકે, તો બંને પરવલય છે, એક આડો અને એક ઊભો, બંનેના શીર્ષ 0,0 છે એટલે બંને આમાંથી પાસ થવાના. બંનેમાં x = 0 તો y = 0 આવે છે. આ થયો y² = 4ax વક્ર પરવલય અને બીજો જે છે તે x² = 4by તેનું પણ શીર્ષ 0,0 છે એટલે કમ્પલસરી અહીંયાથી જ પસાર થવાનું છે. તો હવે એનો ગ્રાફ મેરે દોરવો હોય તો એ દોરાશે તો કેવી રીતે દોરાશે? તો કે આમ દોરાશે, રાઈટ? x² = 4by અને દેખાઈ જાય છે કે બંનેથી આવૃત બંધ આકૃતિ મને કઈ મળશે? તો આ બદામ મળે છે, બરાબર? મારે દાખલો આખો કરવો હોય તો બે લંબ રેખા જોઈએ, તેમાંથી એક લંબ રેખા હું આ લઈ શકું, આમ પણ લેવાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, બંને રીતે થઈ શકે છે. તો એક આ લઈ શકું તો બીજું મારે છેદબિંદુ શોધવું પડે અને તેના માટે મેં તમને આગળ દાખલા કરાવ્યા ત્યારે કહ્યું છે કે જ્યારે કોઈ પણ શિરોલંબ કે સમદ્વિજ રેખા ન આપેલી હોય ત્યારે આ બંને લોકોનું મારે છેદબિંદુ શોધવા પડે. અને છેદબિંદુ શોધવા માટે હું બેમાંથી કોઈ પણ એક કે આ y વર્ગની કિંમત છે તે મારે અહીંયા મૂકવી હોય તો આનો વર્ગ કરી નાખો એટલે x ચતુર્ઘાત બરાબર 16b² y² ની જગ્યા પર 4x લખાશે એટલે મને મળી જશે x મળી જશે, બરાબર? y ની જગ્યા પર મૂકીશું એટલે અને x મળશે એટલે પછી મને y તો મળી જવાનો છે જ. તે અહીંયા મૂકીશું એટલે એ બિંદુમાંથી હું x અક્ષ પર કે y અક્ષ પર લંબ દોરી શકું છું આસાનીથી, કારણ કે છેદ બિંદુમાંથી મારે લંબ દોરવાના હોય છે. તો હવે સમજો શું થશે. આમાં પણ વક્રોની બાદબાકી આવે છે એક્ચ્યુઅલી, એટલે એ પોઈન્ટ તમારો નીકળી ગયેલો છે, રાઈટ છે ને અત્યારે? તો પણ આ માનો MCQ તમને આ જે સૂત્ર યાદ હોય તો ઘણવાર પૂછાયા કરતું છે એટલે મને એમ થયું કે તમને બતાવી દઉં, કારણ કે ઘણા સમ તમને એકાદ બે આવ્યા પણ છે એવા, તો પછી આ બતાવી દેવાનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આખો દાખલો હું તમને 3 માં પણ નથી બતાવતી. પેટર્ન તમને કહી દીધી કે તમે છેદબિંદુ શોધો, લંબ દોરો, આના પર લંબ દોરો કે આના પર લંબ દોરો, બંનેથી તમે વક્રોની બાદબાકી કરી શકશો. વક્રોની બાદબાકી કેમ? તો જો આ કાળો વક્ર, કાળો એટલે આડો એવા ને આ લંબ દોર્યું છે, તેનાથી મને x અક્ષ પર આ ભાગ મળવાનો, y અક્ષ પર તો પૂરું કામ કરતે એટલે મને જોઈએ તેના કરતા વધારે માપો મળી જવાનો કાળાથી. ધીસ વન આખું મળવાનું, જોઈએ તેના કરતા વધારે મળવાનું. પછી આવશે બીજો વક્ર, તે કયો આવવાનો? કે બીજો વક્ર આવવાનો તે ઊભો વક્ર આવવાનો, તેમાં પણ આવ્યો આ છે લાઈન. તો ઊભા વક્રથી મને આ મળવાનું x અક્ષ પર, જે નથી જોઈતું તે. આડાથી કયું મળે છે? જોઈએ પ્લસ નથી જોઈતું તે. ઊભાથી કયું મળે? નથી જોઈતું તે. તો મારે શું કરવું પડે ઇક્વેશનમાં? આડા વક્રમાંથી ઊભો વક્ર બાદ કરો એટલે આ બધા મળી જાય. એટલે મારે વક્રોની બાદ આડો વક્ર એટલે આ થવાનો, બરાબર? મારે y સૂત્ર કરતા કરવા પડે, y સૂત્ર કરતા કરવા પડે એટલે 2√ax અને અહીંયાથી x સૂત્ર કરતા કરવા પડે. x કાથી y જ આવશે, x²/4b આવશે એટલે x²/4b ની બાદબાકી આમાંથી આ બાદ કરવાનું એટલે આવી જશે. બહુ મોટો દાખલો થઈ જાય છે, બરાબર છે? તો આ જે બદામ છે તો બદામનું ક્ષેત્રફળ જો મને જોઈતું હોય તો તેનું સૂત્ર આ ડિરાઇવ થાય છે. ડિરાઇવ થાય છે તો એના બેઝ પર તમારું MCQ આવી શકે. આ વ્યાપક પરિણામ છે, તેની જગ્યા પર કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન આવે. પર્ટિક્યુલર ક્વેશ્ચન આવશે તો શું થશે? પર્ટિક્યુલર ક્વેશ્ચન તમારું તો કે તમને આપશે x² = 4y તથા y² = 4x. આ વાત 4 જ આપે એવું જરૂર નહીં મળે ને, બધા અલગ અલગ હોઈ શકે ખરા. એટલે તમારે તમે આમ જ મોડે લયા કરતી છે એટલે લઈ નાખ્યું છે એટલે તે રીતે હું લઈ નાખ્યું છે. x² = 4y અને y² = 4x થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો અહીંયા શું થશે? અહીંયાથી મને એક એવી જે ખબર નથી, y નો ગુણક થી મને એક નંગ મળશે. 4b = આ 4b કહેવાય ને વ્યાપકમાં 4b ને y નો ગુણક 4 છે એટલે b = 1 મળશે. ને અહીંયા 4b અહીંયા 4a પણ 4 જ છે એટલે a = 1 મળશે. તો હવે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 16ab/3 એટલે 16 * 1 * 1/3 એટલે 16/3. તમને જે આગળ દાખલો કરાવ્યો બીજો તે શું છે? તો x² = y તથા y² = x થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો x નો ગુણક 1 છે એટલે 4b = 1, y નો ગુણક ખરા એટલે b = 1/4. અહીંયા x નો ગુણક 1 છે અને તેને શું કહેવાશે? 4a એટલે a = 1/4. ગુણકને મારે 4a ને 4b સાથે સરખાવીને એને બી મેળવવાના છે.
અને એવું પણ ન કરવું હોય તો અહીંયા 4a ને 4b બેઠું જ લખાય છે, બેઠું જ આવ્યા 4a into 4b by 3 આ 16ab ની જગ્યા પર એટલે બેઠો જ ગુણક લઈ લેવાનો છે, સમજાય છે? 4a બરાબર 1, 4b બરાબર 1. જ્યારે કે વાર્તા શું કહું તે આ સૂત્ર કરતા કરવાનું કઈ કામ નહીં મળે, બેઠા 4a ને 4b મુકાઈ જાય છે. પરંતુ સૂત્ર તમને જે આકૃતિ એ પ્રમાણે લખ્યું એટલે મેં તમને કહ્યું છે 16ab by 3 એટલે 16 into 1 by 4 into 1 by 4 ને by 3 તો ખરા છે 1 by 3 એમ ડાયરેક્ટ જ મળી જશે ને 4b 1 લખતે 4a 1 લખતે તો 1 into 1 by 3 એટલે 1 by 3 એટલે સીધું જ આવું તમે લખી શકો છો 16 ની જગ્યા પર. એકદમ કોમન સેન્સ છે, એમાં મારે બહુ કંઈ સમજાવવાની જરૂરિયાત નથી. તો આટલા 3 સૂત્રો જે છે તે ખાસ તમને કામમાં આવે તેવા છે. કયા કયા પાછા રિમાઇન્ડ કરી દઉં. ઉપવલયની રેખા થી આવૃત પ્રદેશ પાઈ -2 ab/4. ઓકે, પછી વર્તુળ અને ઉપવલય થી આવૃત પ્રદેશ પાઈ a કૌંસમાં a - b. જે મોટું હોય તે બાદબાકીમાં આવશે, રાઈટ છે? b મોટો તો તે પ્રમાણે તમારે કન્સિડર કરવાનું. અને ત્રીજું આપણે લીધું આ પરવલય વાળું x² = 4b હોય ને y² = 4 આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શું આવશે? 16ab/3. એટલે આ તમારા દાખલા ધ્યાનમાં રાખવા પડે તેવા છે. ઓકે, એકાદ બે MCQ હજુ કરી નાખીએ અને પછી હજુ એક લેક્ચર હજુ રહેશું કે જેમાં થોડા MCQ કરીએ અને પછી આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. હા, બટ તમને હું થોડા વધારે MCQ આપીશ એમ તમને પહેલા કહેલું જ છે. ઓકે, રકમ છે y = sin x, x અક્ષ અને mod x = pi. y = sin x, x અક્ષ, mod x = pi થયું. આ mod x એટલે શિરોલંબ રેખા કહેવાય, બટ mod x ને mod માંથી બહાર કાઢો એટલે x = ક્યાં તો ± x = pi અથવા તો x = ± pi બંને લખી શકાય ને. એટલે x = ± pi આવું લખી શકીશ. y = mod sin x એટલે -pi અને pi ની વચ્ચે x અક્ષ તો વચ્ચે આવવાનો છે જ. અહીંયા આવશે આવ્યા -pi અને અહીંયા આવશે pi. આ 0 થયો, બરાબર છે? sin નો ગ્રાફ pi/2 પાસે 1 આગળ ટચકાય છે ને -pi/2 પાસે એક્ચ્યુઅલી -1 પાસે ટચકાય છે અને pi પાસે 0 થાય છે. એટલે 0 થી pi/2 માં વક્ર આવો આવશે ને 0 થી pi માં આ pi/2 પાસે મોટો થયો એમ, રાઈટ? પછી -pi માં એટલે -pi થી 0 માં -pi થી 0 એટલે તમારું નીચેનું ચરણ આવી ગયું એટલે તેમાં sin ઋણ આવે ને. અને આમ પણ ગ્રાફ દોરો તો ખબર પડે કે એવા -pi/2 પાસે -1 આવવાનો છે એટલે ગ્રાફ આમ જાય, ખરેખર કેમ કરતા જાય? આમ કરતા જાય, ડીંગ ડીંગ ડીંગ. બરાબર છે? બટ ધેર ઇઝ આ ગ્રાફ માનાંક છે એટલે આ ધન વેલ્યુ તો ધન જ રહેવાની. અહીંયા x પોઝિટિવ જ છે બટ અહીંયા x નેગેટિવ આવતો છે. તો નેગેટિવ આવતો છે પણ માનાંકને કારણે એનું જે સાઇન ની વેલ્યુ આવવાની છે કેવી બની જવાની છે? પાછી પોઝિટિવ. એટલે -1 શું કન્સિડર થઈ જશે? પાછો 1 જ કન્સિડર થઈ જશે. એટલે આ જે નીચે ગર્ત આવ્યું તે આખું શું બની જશે? ઉપર શૃંગ બની જશે. એટલે આકૃતિ આ ટ્રાન્સફર થઈને ક્યાં જતી રહેવાની? અહીંયા જતી રહેવાની. વધારે ઉપર પડી લાગે આવ્યા. અને આ -pi ને pi ની વચ્ચેનો ભાગ મને પૂછેલો છે એટલે મને એરિયા કયો પૂછેલો છે? આ બધો પૂછેલો છે આપણો. પણ એક્ચ્યુઅલી માં જોવા જાવ તો આ બે ટુકડા પડે. આપણે MCQ નું વિચારીએ તો MCQ એવું થઈ ગયું આ 0 થી pi/2 ચાર ટુકડા સરખા થવાના કે આવ્યા? તો કે a = 4 mod I 0 થી pi/2 mod sin x dx, રાઈટ? કે અને 0 થી pi/2 એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં સાઇન પોઝિટિવ જ આવવાનું છે, પોઝિટિવ આવવાનું છે એટલે માનાંકને નીકાળી કાઢું તો ડઝન્ટ મેટર એટલે sin x dx. ઇન્ટિગ્રેશન આવશે -cos x 0 થી pi/2 અને આ માઈનસ બહાર લઈ લો. cos pi/2 એટલે તો કે cos pi/2 એટલે 0 અને cos 0 એટલે 1 તો -+1 તો a = 4 mod I એટલે 4 * 1 = 4 આ થઈ ગયું. અને એમ જોવા જાવ તો આ દાખલો બે ટુકડામાં ડિવાઈડ થાય છે. કારણ કે વક્ર આમ તો અહીંયા ટચકીને પાછો આમ ગયો એટલે -pi થી 0 માં કરવું પડે મારે a1 + a2
a1 ના માટે મારે કરવું પડે i1 એ કોણ છે -π થી 0 mod sin x dx બરાબર છે અને -π થી 0 માં sin કેવું આવવાનું ઋણ આવવાનું ને ત્રીજું ને ચોથું ચરણ રાઈટ છે એટલે ઋણ આવવાનું છે એટલે માનાંકમાંથી બહાર નીકળવા માટે મારે માઈનસ કરવું પડે -12 આવશે cos x નું વિકલન અરે સંકલન શું આવશે sin x નું -cos x આવશે બરાબર -π થી 0 -12 પ્લસ થઈ જવાના cos 0 આવશે 1 cos 0 1 આવશે માઈનસ cos -π cos -π યુગમાં cos π થવાના એટલે મારા થઈ જવાના +1 થવાના એટલે મારા જે થવાના તે cos -π -1 થવાના એટલે 2 થવાના 1 ને 1 2 થઈ જવાના બરાબર બહાર માઈનસ તમે લઈ લીધેલું હતું બરાબર છે તો આ જે થવાનું તે જવાબ 2 મારો આવી ગયો ઓકે આવ્યા ઉપર હતું એટલે અને હવે a2 માટે i i2 શું થશે 0 થી π mod sin x dx અને એમાં શું થશે 0 થી π એટલે પહેલું ને બીજું ચરણમાં cos પોઝિટિવ પણ દેખાય છે ઉપર પોઝિટિવ અહીંયા મારો નેગેટિવ માંથી પોઝિટિવ બનાવે માનાંકને કારણે એટલા માટે એટલે cos x dx આવશે અરે રામ sin x dx આવશે અને એનું ઇન્ટિગ્રેશન આવશે -cos x -12 આવશે cos π cos 0 cos π -1 કેટલું માઈનસ ને કારણે એવા થવાનું એટલે -1 -2 ને આ માઈનસ એટલે +2 એટલે a બરાબર 2 + 2 એટલે આવવાના 4 આમ કંઈક મારો દાખલો એ થાય છે આખો દાખલો મેં તમને પેલી રીતે પણ બતાવ્યો છે કે તમારે ટેક્સ્ટ બુકમાં તમને સોલ્યુશન જે આપેલું તે આ રીતે આપેલું હોય છે એટલે આ દાખલો તમારો આ રીતે કમ્પ્લીટ થાય અને આપણે MCQ માં ચાલી જાય છે તમને કહ્યું છે આ ટ્રિગોનોમેટ્રિક વાળો ફંક્શન આપેલું હોય ને અચળાંક આપેલા હોય જેટલા π/2 વાળા ટુકડા તેટલો એનો આન્સર એટલે આ એક દાખલો તમારો થયો હજુ એક આ લઈ લઈએ બરાબર હવે એક દાખલો જે કંઈક આવે છે તે બોક્સ વાળો વક્ર y = box x જ્યાં box x આપણને ખબર છે કે શું આવે છે y = box x ખબર છે x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક એને box x કહીએ છીએ અને x અક્ષ કહેલું છે અને x ની કિંમત 1 x ની કિંમત 1.9 આવું કંઈક આપેલું છે થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અહીંયા 1 ને 1.9 આપેલા છે એટલે સીધું હું લખી દઉં x અક્ષ શિરોલંબ રેખા y સૂત્ર કરતા એટલે box x dx થવાનું આકૃતિ વિચારો તો આકૃતિ કઈ આપણે બોક્સના દાખલા તમને ગ્રાફ યાદ હોવો જોઈએ આ 1 ને 2 એક્ચ્યુઅલી 1.9 એટલે તો વાંધો નથી મને અહીંયા ઘાટું અહીંયા પોલું 0 થી 1 ની વચ્ચે બધાનો જવાબ 0 આવે બોક્સમાં પછી અહીંયા 1 લઈ લઉં તો 1 અને 2 ની વચ્ચે બધાનો જવાબ કેટલો આવે તો કે 1 આવે મને આટલું જ પૂછેલું છે આ 1.9 લઈ લઉં તો પણ એનો જવાબ પણ મારો 1 જ આવવાનો છે એટલે તો મને પૂછેલું છે તે શું છે x અક્ષ x = 1 રેખા x = 1.9 રેખા એટલે આવૃત્ત પ્રદેશ મને આટલો પૂછેલો છે એટલે આ થઈ ગયું બોક્સના દાખલા જ્યારે તમારે કરવાના આવે ઇન્ટિગ્રેશનમાં તો મેં આખી દોરી તમને બતાવી હતી તો મારે સૌપ્રથમ બોક્સની જગ્યા પર જે આન્સર આવતો હોય ને પૂર્ણાંક તે લખી દેવા પડે ઇન્ટિગ્રેશન પછી થશે અને ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થતું નથી મને x કોની વચ્ચે છે તો કે 1 ≤ x > 1.9 1 > તો પણ બહુ વાંધો નથી આવતો મને કોઈ પ્રોબ્લેમ નથી ઓકે તો આમાં બોક્સનો જવાબ કેટલો આવે છે તો કે બોક્સનો જવાબ કેટલો આવશે તો કે ડાબી સાઈડ પર જે અંક હોય તે 1 અને 1.9 ની વચ્ચે જે કંઈ અંક હશે તે બધા માટે 1.2 1.3 1.4 1.8 બધા માટે જવાબ કેટલો આવવાનો 1 જ આવવાનો વ્યાખ્યામાં અહીંયા ઇક્વલ ટુ પણ હોય છે તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી એટલે મારે અહીંયા શું લખવું પડે જ્યાં મને mod x દેખાય ત્યાં 1 લખવાનું છે અને 1 નું ઇન્ટિગ્રેશન x આવશે એટલે 1.9 - 1 એટલે 0.9 એટલે 9/10 બીજી રીતે પણ કરી શકીએ છીએ અને નામ આપી દઉં a b c d તો આ લંબચોરસ ચોરસ જે કંઈ કહેવાય તો કે આ બેનો ગુણાકાર થાય કે નહીં સામેની પાછળની બાજુનો એટલે ab ગુણ્યા bc bc ac whatever જે લખો તે a બરાબર ab એટલે શું તો કે આ અંતર કેટલું આવવાનું
1 થી આવ્યા એટલે 0.9 BC એટલે કેટલો આવવાનો 1 0.9 થઈ ગયો 9/10 એટલે આ પ્રમાણે તમારો દાખલો બની જાય છે એટલે આ તમારા થયા દાખલા થોડા હજુ બીજે 2-5 દાખલા બનતા છે હજુ તો પણ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં લઈએ અને આપણે પૂરા કરીશું અત્યારે આપણે આટલું પૂરું રાખીએ તમને વધારે એમસીક્યુ આપીએ છીએ તે બધા જ તમારે કરવાના છે આ થોડા મને જેટલા લાગે છે તેટલા હું બતાવું છું તમને ઓકે એટલે બધા એક્સપ્લેન વિડીયોમાં કરતી નથી ચલો ઓકે બાય